હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ શોપિંગ મોલમાં જાવ છો ત્યારે તમને ઓરિજિનલ કિંમત નથી ખબર પડતી? ચાલો અહીંયા આવો, એક રીતથી હું તમને શીખવાડું કઈ રીતે દુકાનવાળો છે એ તમને ભાવ કહેતો હોય છે ડિસ્કાઉન્ટ કર્યા પછી. ચાલો એની રીતે અહીંયા હું શીખવાડું. ધારો કે કોઈ પણ એક વસ્તુ છે એમાં 1000 રૂપિયા લખેલા છે અને દુકાનવાળો તમને એમ કહે છે કે 1000 રૂપિયા ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ, બરાબર? તો આનું કંઈક રકમ આવી થાય 1000 ના 10%. તો ચાલો આપણે ઓરિજિનલ પ્રાઇસ આપણે ગોતીએ કે જે આપણા ખીચામાંથી દુકાનવાળાના ખીચામાં જ આવવાની છે. ચાલો અહીંયા આવો શીખવાડું. જો સૌપ્રથમ તમારે શું કરવાનું, જે કિંમત છે એ લખી નાખવાની, બરાબર? એને ગુણ્યા કેટલા કરી નાખવાના, જેટલી ટકાવારી તમને આપી છે, જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું છે, અને એના છેદમાં તમારે કેટલા કરી નાખવાના, 100 કરી નાખવાના. બસ સિમ્પલ. હવે તો આપણે આવડે એવું આવી ગયું. મીંડા ઉડાડી દો. 1 મીંડું, 2 મીંડું, 2 મીંડું, 2 મીંડું, પૂરું. મીંડું ગયું. હવે શું કરવાનું છે, અહીંયા કેટલા વધ્યા? 10 અને અહીંયા પણ 10. બંને કેવા છે? ગુણાકારમાં છે. 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 10 ગુણ્યા 10 એટલે થાય 100. આ 100 શું મળ્યું આપણને? તો કે 100 આપણને શું મળ્યું છે? તો કે 10% નું ડિસ્કાઉન્ટ મળ્યું છે. મતલબ કે 1000 રૂપિયાની જે વસ્તુ છે એ આપણને કેટલી સસ્તી પડવાની છે? તો કે 100 રૂપિયા. તો આપણે ખીચામાંથી કેટલા રૂપિયા ચૂકવવાના થાય? અહીંયા આવો શીખવાડું. જો ખીચામાંથી આપણે 1000 રૂપિયા કાઢવાના, એમાંથી શું કરવાનું? તો કે પાછા 100 રૂપિયા કેમાં નાખી લેવાના? આપણા ખીચામાં નાખી લેવાના. એટલે હાથમાં કેટલા વધ્યા? તો કે 900 રૂપિયા વધ્યા. આ 900 રૂપિયા આપણે કોના ખીચામાં નાખવાના છે? તો ઈ નાખવાના છે દુકાનવાળાના ખીચામાં. ચાલો આવા જ એક બે ઉદાહરણ હું તમને સોલ્વ કરવા માટે આપું, તો તમે પણ ગામમાં જાઓ ત્યારે તમે પણ તમારા ખીચામાંથી કેટલા ચૂકવાય તમને ખબર પડે, અને તમારે મને આના જવાબ કેવા દેવાના છે? કોમેન્ટમાં. ચલો અહીંયા આ રહ્યા તમારા ઉદાહરણ. ઈ છે 3000 ના 25% અને બીજું ઉદાહરણ 4000 ના 20%.